આપણા બંધારણમાં મહિલાઓ માટે સુરક્ષિત અને સશક્ત વાતાવરણ ઊભું કરવા માટે ઘણા કાયદાઓ ઘડવામાં આવ્યા છે અને મહિલાઓને અધિકાર આપવામાં આવ્યા છે. પણ ઘણી વખત આ જ અધિકારોનો દુરુપયોગ થાય છે અથવા તો મહિલાઓને તેમના અધિકારો વિશે જાણકારી જ નથી હોતી. આ જ વિષય પર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે એડવોકેટ મોસમી પાંડે. નમસ્તે મેમ. જય શ્રી કૃષ્ણ. હું એડવોકેટ મોસમી મેહુલ. મારો બોર્ન જે છે એ બોધગયાનું છે અને પ્રાઇમરી એજ્યુકેશન મારું માઉન્ટ આબુનું છે. અમે લોકો ત્યાં શિફ્ટ થઈ ગયા હતા. એના પછી સમ કારણથી આપણે ગુજરાતમાં શિફ્ટ થઈ ગયા, એટલે ગ્રેજ્યુએશન અહીંયાનું છે. પછી આઈ એમ બિલોંગ ટુ વેરી મિડલ ક્લાસ ફેમિલી, તો જોબ ને ભણવાનું બંને જોડે હતું. પછી જોબ દરમિયાન મને એક ઇન્ડિયા બહારની જે છે એક ટ્રીપ મળી. એનાથી એવું થયું કે હું જ્યારે રિટર્ન આવી તો મને ખાસો ઇલનેસ થયો, જેના લીધે મને મોટી સર્જરીથી ગુજરવી પડી. અને એ સર્જરી દરમિયાન મારો હેલ્થ જે છે એ બહુ ડાઉન થઈ ગયું હતું અને ટોટલી મારે બેડ રેસ્ટ હતો. તો મેં એ દરમિયાન પછી MBA કર્યો પુણેથી. રિટર્ન આવી તો ઘરમાં એક માહોલ હતો કે ભાઈ હવે લગ્ન કરી લો. તો મને એમાં કોઈ ના નહોતું, બટ એક જ ફેક્ટ હતું કે ભાઈ લગ્ન કરવાનું ઓકે, એજ છે કરી લઈએ, બટ સાચું કંઈ ન કરીએ. કેમ કે મારી જે ફિઝિકલ કન્ડિશન હતી એ બીજા જેવી નથી, નોર્મલ નથી. બિકોઝ મારે કન્સીવ કરવાના બી ચાન્સીસ 0% હતા. અને જે મારા હસબન્ડ છે ત્યારે મારા ગુડ ફ્રેન્ડ હતા, એમને બધી ખબર હતી. તો મેં મારી મમ્મીને કીધું કે ભાઈ મને કંઈ વાંધો નથી, બટ હું સાચું કંઈ ન કહીશ. તો મારી માં કે હરિશ્ચંદ્રની છોકરી બને છે, આવું છે તેવું છે. એવું કાંઈ નથી કે પાછળથી કહેવાય. તો મેં કીધું કે ના, એવું મારે કહેવું નથી, બટ ઇટ્સ ઓકે. મારે લગ્ન કરવાનો કંઈ વાંધો નથી, બટ મેં થોડો સમય આપ્યો મારા ફેમિલીને કે ભાઈ એ લોકો મને એક્સેપ્ટ કરે, મારા વિચારોને એક્સેપ્ટ કરે, પણ એવું થયું નહીં. એ દરમિયાન મેં પછી પાછું ભણવાનું ચાલુ કરી દીધું, LLB ચાલુ કરી દીધું. LLB ચાલુ કરી અને પછી મેં વિચાર્યું કે જે પ્રમાણે મારા હસબન્ડ જોડે મારા ટર્મ્સ હતા કે ભાઈ અમે બે એકબીજા જોડે એકદમ કમ્પેરેટિવ છીએ બે માટે. મેં લવ મેરેજનો પ્રપોઝર મારા ઘરે મૂક્યો કે ભાઈ હું આ વ્યક્તિ જોડે આગળ લાઈફ કાઢવા માગું છું. તો જો કે સ્ટેટ અલગ, કાસ્ટ અલગ, આખું રહેન સહેન બધું અલગ. તો મારી માની તો ઓબ્વિયસલી હા નો જ હોય, પણ મારા ફાધરને બધાનો એગ્રી હતા. બ્રધર ઇન લો, સોરી મારી ભાભીને બધા એગ્રી હતા. પછી મેં આગળ ત્યાં કન્ટિન્યુ કર્યું. બધાને એક સપનું હોય કે ધૂમધામથી લગ્ન હોય, પણ મને એ તામઝામમાં કોઈ રસ હતો નહીં. મને એ હતું કે હું જેના જોડે જોડાઉં છું એ મને અને હું એને પ્રોપરલી સમજીએ. અને તમને ખબર જ હોય કે ભાઈ અરેન્જ મેરેજ હોય તો આપણે બ્લેમિંગ કરી શકીએ પેરેન્ટ્સને, બટ લવ મેરેજનું ડિસિઝન એમાં જે બી થાય ઓનલી વન તમે જ રિસ્પોન્સિબલ છો. ઇફ સારું થાય તો બી, ખરાબ થાય તો બી. તો એ કર્યું. પછી કલ્ચર અલગ, બધું અલગ, બટ મેં એડોપ્ટ કર્યો હરખી રીતે ગુજરાતને. કાઠિયાવાડી, પ્રોપર કાઠિયાવાડી છે મારા હસબન્ડના ઘરેથી, તો બધું એડોપ્ટ કર્યું. એના પછી અમે લોકો વિચાર્યું કે ભાઈ એક બચ્ચીને ગોદ લઈ લઈએ. દીકરી જ ફિક્સ હતી માઇન્ડમાં કે દીકરીને ગોદ લઈ લઈએ, બિકોઝ કન્સીવનું એમને ખબર જ હતું. બટ હજી તો અમે લોકો આ ડિસ્કશન જ કર્યું અને એના 2 મંથ થયા હશે. અમે લોકો સર્ચ કરતા હતા કે ભાઈ કઈ જગ્યા જઈએ, કઈ રીતે છે. અને લો ભણતી હતી એટલે પ્રોસેસ તો ફોલો કરવાની હતી, એટલે એની બી ડોક્યુમેન્ટરી બી મારી ચાલુ હતી કે ભાઈ આ પેપર મારા પાસે થઈ ગયા છે, આ લેવાના છે. તો મને ગુડ ન્યૂઝ મળ્યો. તો મેં મારા સર્જનને કીધું. મારી સર્જરી છે જે બેંગ્લોર નારાયણ હૃદયાલયમાં થઈ છે. મારા સર્જન જે છે એ ડૉક્ટર દેવી શેટ્ટી એન્ડ પ્રોફેસર જોર્જ ચેરિયન. તો આઈ એમ વેરી લકી ઓર અમે કાયમ થેન્ક્સફુલ રહીશ એ બેના હું કે મને નવો જીવન આપ્યો છે. તો મેં એમને સરને કીધું, મેસેજ કર્યો. ચેરિયન સરનો ડાયરેક્ટ નંબર છે મારા પાસે. મેં મેસેજ કર્યો કે સર આઈ હેવ ગુડ ન્યૂઝ, નો મોસમી, યુ શુડ ગો એન્ડ ચેક. તો મેં ફરીથી ચેક કર્યો. પછી મેં કીધું સર યસ, તો ઇઝ મિરેકલ. તો મેં કીધું સર જો હે વો હે, પણ હવે શું. પછી એમને મને હાથેથી બધું લખીને મોકલ્યો. ખાવાનું ભૂલી જજે ચાલશે, પણ ઇન્જેક્શન ન ભૂલતી. ઇફ યુ વોન્ટ હેલ્ધી ચાઇલ્ડ યુ શુડ ટેક ડેલી 1 ઇન્જેક્શન. મેં 9 મહિના સુધી 1 ઇન્જેક્શન લીધું છે. અને પછી આપણે કોરોના ચાલુ થઈ ગયું હતું, એટલે ધીમે ધીમે બધું શટડાઉન થવા લાગ્યું પબ્લિકી. તો એમાં કેવું થયું કે ઇન્જેક્શન લેવા માટે રોજ રોજ ડૉક્ટર કેવી રીતે ઘરે આવે.
તો ઇન્જેક્શન મારી જે હતી એ સ્કિનમાં લેવાની હતી. તો મારા હસબન્ડ શીખી ગયા અને એમને જ મને ઇન્જેક્શન ઇન્ટેક કરવાનું ચાલુ કરી દીધું. તો એ બી એકદમ ઇઝીલી પીરિયડ ગયું અને LLB બી પૂરું થઈ ગયું. મારે સનતની એક્ઝામ હોય બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાની, એ એક્ઝામ ક્રેક કરી લીધી. બચ્ચું બી આવી ગયું. બચ્ચું આવ્યું ને ત્યારે બી મેં એક સ્ટેટમેન્ટ જોયું ઘરનાઓનો, આ નવરાત્રિનો ઉપવાસ બહુ કરે છે, એને છોકરી જ આવશે. ઇટ્સ ફોરકાસ્ટિંગ બધાનું ફોરકાસ્ટિંગ. નવરાત્રિનું કરે છે 100%. એને મેં કીધું ઓકે, બટ મારા સ્ટેટમેન્ટ એ હતા કે છોકરા કે છોકરી ડઝન્ટ મીન. મારા માટે ઇમ્પોર્ટન્ટ શું છે અગત્યનું કે મારું બચ્ચું હેલ્ધી આવે. કેમ કે હું જે વસ્તુથી ગુજરી છું હું એને વારસાગતમાં નથી આપવા માંગતી. અને એમાં મારા હસબન્ડે મને ખરેખર આઈ એમ લકી કે મારા જે ફ્રેન્ડ છે, મારા બોયફ્રેન્ડ કહો કે હસબન્ડ, મતલબ અન્ડરસ્ટેન્ડિંગ છે અમારા બેના. એ મને હરખી રીતે સમજે છે, હું બી હરખી રીતે સમજું છું એમને. તો એમને કીધું કે ઓકે, બટ ઘણી બધી આપણે સોશિયલી જે જગ્યા હોય જ્યાં આપણે સ્ટેટમેન્ટ આપવાનું હોય તો એ મને કહે છે કે ઓકે તું મારા ઉપર નાખી દે છે, ચાલશે, જરૂર નથી. એ રીતે કરીને આપણે બચ્ચું બી મધરહુડ બી હરખી રીતે મેં કર્યો. પછી 2 વર્ષનું કોરોનાના લીધે ગેપ લીધું. બચ્ચું મોટું થઈ ગયું પછી LLM ચાલુ કર્યું અને જોડે જોડે મેં LLB પછી મેં હાઈકોર્ટમાં પ્રેક્ટિસ બી ચાલુ કરી દીધી. તો ભણવાનું, મધરહુડ અને પ્રેક્ટિસ બધું ચાલુ હતું. તો એ બધું થતાં મને એવું રિયલાઇઝ થયું જ્યારે જ્યારે કેસીસ આવવા લાગ્યા કે મને એમાં હજી ડેપ્થમાં જવાની જરૂર છે. અને ભણવાનું તો જો જેટલું તમે ભણો એટલું ઓછું છે. એમ કહેવાય જ્ઞાનનું કંઈ અંત નથી, તમે જેટલું ગ્રેપ કરી શકો છો. તો મેં હવે PhD ચાલુ કરી દીધી છે અને હાઈકોર્ટમાં બી પ્રેક્ટિસ કરું છું. અને મેટ્રોમોનિયલ કેસીસ ખાસ કરીને જ્યારે ફર્સ્ટ ટાઈમ આવે ક્લાયન્ટ, તો હું એના માટે લોઅર કોર્ટનું બી ટાર્ગેટ રાખું છું. બિકોઝ જે કેસ તમે સ્ટાર્ટિંગથી હેન્ડલ કરેલું હોય ને, એ તમને આગળ ફાઇટ આપવામાં બહુ એક કોન્ફિડન્સ હોય કે ના ભાઈ મેં આ પ્રોસેસ કરી દીધું છે, આમાં આ જ થશે, રાઈટ. અને બીજા કોકનું કેસ કરેલું હેન્ડલ કરેલું તમારા પાસે આવે ને તો ઘણા બધા કન્ફ્યુઝન હોય એમાં કે ભાઈ આવી રીતે આ થાત તો કદાચ વધારે થાત. એ રીતે એડવોકેટ બનવું છે એવું કઈ રીતે નક્કી કર્યું હતું? એડવોકેસીમાં એવું છે કે જો દલિત વર્ગ સાંભળેલું તમે, દલિત? હા. તો મારી દ્રષ્ટિએ બધી લેડીઝ દલિત હતી, રાઈટ. દલિત ઇન ધ સેન્સ પછાત, કંઈ નોલેજ નહીં, બરાબર. એક સોફ્ટ કોર્નર, વિક્ટીમ ટાઈપનું કે ભાઈ આને જવા દો, આને જવા દો, એ જ છે ને દલિતનો અર્થ. તો લેડીઝ પાસે કોઈ રાઇટ્સ હતા નહીં, નોટ ઇવન ઇન્ડિયા, બહાર બી, બરાબર. ભણવાનું, બોલવાનું, આ ફેસ બતાવવાનું, ફેસ તો બહુ દૂરની વાત છે, હાથ પગ બી નહોતા દેખાતા, રાઈટ. તો જ્યારે ભણ્યા ત્યારે ખબર પડી કે સંવિધાન એટલે શું. તો મને જ્યારે મેં જોયું કે ભાઈ સંવિધાન લખ્યું કોને, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, રાઈટ. તો એ તો લેડીઝ માટે ભગવાન થયા. કેમ કે એમ કહેવાય કે ભાઈ બાબા સાહેબ તો ખાલી SC ST ના ભગવાન છે, એવું નથી. એ લેડીઝ માટે ભગવાન છે. બરાબર છે. કેમ કે એમને જે રાઇટ્સ આપ્યા છે એના લીધે હું અહીંયા બેઠી છું, તમે મને પૂછી શકો છો અને હું બોલી શકું છું, હું ભણી શકું છું, હું મારી ઈચ્છાનો મેં ચૂઝ કરીને ભાઈ એડવોકેસી. તો મને એ હતું કે હું આ ભણું અને અવેરનેસ બહુ જરૂરી છે. કેમ કે આપણે સારું છે કે ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે, લેડીઝ આગળ આવે છે, સારી વાત છે. પણ હજી ઘણી બધી જગ્યા એવી છે જ્યાં લેડીઝને હાલ બી કોઈ કાઉન્ટિંગ નથી. તો ખબર પડી કે આપણે વોટ કરી શકીએ, આપણા રાઇટ્સ બી છે. સંવિધાન પડ્યા, બાબા સાહેબે લખ્યું, એના પછી જ ખબર પડી કે ભાઈ અમે લેડીઝો દલિત નથી, અમે બી સમાન અધિકાર ધરાવીએ છીએ. જેમ પુરુષ ધરાવે છે એમ સ્ત્રી ધરાવે છે. રાઇટ્સ છે અમારા પાસે, બોલવાનું, ભણવાનું અને અમારી રીતે રહેવાનું, અમારી રીતે જોબ કરવાનું. અને એના સિવાય એડવોકેસી એક એવી વસ્તુ છે ને કે તમે સમાજ અને જ્યુડિશરી પ્રોસેસ જે છે અને સમાજનું જે છે, જે બી કંઈ ક્રાઇમ થયા છે કે જે બી છે, એ વચ્ચેનું બ્રિજ એટલે એડવોકેટ.
બરાબર. અહીંયાથી તમને જ્યુડિશરી સુધી લઈ જાય એ એડવોકેટ. તો કોઈ બે વસ્તુને જોડવાનું બ્રિજનું કામ કરવું એનાથી વધારે સારું કામ શું થાય? બરાબર. કે તમને એ વસ્તુની જરૂર છે, મેં એ વસ્તુની અનુભવ લીધું અને હું તમને ન્યાય સુધી લઈ જાઉં છું. તો સોસાયટીને સારી ન્યાય દ્રષ્ટિ પ્રદાન કરવાનું, ત્યાં સુધી લઈ જવાનું કામ એક એડવોકેટ જ કરી શકે છે. એટલે મેં આ ફિલ્ડ ચૂઝ કર્યું. અને ક્યાંક ને ક્યાંક સાચું કહું તો હું બી એક લેડીઝ છું. તો એ જે વાંચ્યું ને જ્યારે અને જોયું ને કે લેડીઝ જોડે આવું આવું થતું હતું, તો મેં કીધું ના, આ તો કરવું છે એની હાવ. અને એમાં મારા હસબન્ડે મને ફૂલ સપોર્ટ કર્યો કે હા, આપ ચાહતે હો આપ પઢો, કોઈ બાત નહીં. એટલે આપણે બધી રીતે સમજી વિચારીને મેં આ વસ્તુ ચૂઝ કરી. મહિલાઓના એવા કયા રાઇટ્સ છે જેના વિશે જનરલી અવેરનેસ નથી હોતી? એમાં એવું છે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે લેડીઝના જે રાઇટ છે ને, કે એજ્યુકેશનનો રાઇટ છે, ફ્રીડમનો રાઇટ છે, સેમ પે સ્કિલનો રાઇટ છે. જે કોર્પોરેટ સેક્ટર્સ હોય એમાં મેલ ફિમેલ હોય, બટ એમાં પે સ્કિલ અલગ અલગ હોતા હતા. એ અત્યારે એનું રાઇટ્સ છે કે ઇક્વલ હોય. એના સિવાય એક અત્યારે બહુ ચાલે છે કે ભાઈ લેડીઝો જોડે બહુ દુરાચાર થાય છે, બહુ દુર્વ્યવહાર થાય છે. તો સેક્સ્યુઅલ હરાસમેન્ટ માટે બોલવાનો બી અધિકાર છે. એક પ્રોવિઝન બની ગયો છે કે ભાઈ તમે એ બી કરી શકો છો. અચ્છા, કેવું થતું હતું કે આપણે ભણીને જોબમાં લાગતા અને પછી આપણું લગ્ન થઈ જાય એટલે બ્રેક લાગી જાય, બિકોઝ મેટર્નિટી મધરહુડ આવી જાય આપણામાં, રાઈટ? તો હવે એવું બી પ્રોવિઝન છે કે મેટર્નિટી લીવ મળે છે તમને પે સ્કેલ ઉપર. પે બી થશે તમને અને તમે લીવ ઉપર બી રહેશો. તો એ એક બેનિફિટ આવી ગયો આપણા સંવિધાનના લીધે. એના લીધે જ છે. તો કદાચ અમુકને ખબર જ નથી. અને અમુકને ઘણી બધી નોર્મલ જે ફર્મ્સ છે એ એવી બધી સુવિધા નથી આપતી. હા, જે રિપ્યુટેડ બેન્કિંગ છે અથવા કોઈ બહુ સારું ફર્મમાં ચાલે છે એ લોકો આપે છે. બિકોઝ મતલબ કંપનીવાળાને ખબર છે કે જો હું આ નહીં આપીશ તો આ મને શું કરી શકે છે, રાઈટ? એ મારા ઉપર કેસ કરી શકે છે અથવા ફરિયાદ કરી શકે છે, રાઈટ? તો એના લીધે એ લોકો કરે છે. અને એના સિવાય હવે પ્રોપર્ટી રાઇટ્સ બી છે કે ભાઈ ફાધરની જો પ્રોપર્ટી છે એમાં જેટલું બ્રધરનું રાઇટ છે એટલું સિસ્ટરનું બી છે. ઇક્વલ રાઇટ છે. ઇટ ડિપેન્ડ્સ કેસ ટુ કેસ, ભાઈ તમે લ્યો છો નથી લેતા, એ ડિપેન્ડ્સ કરે છે લેડીઝ ઉપર, બટ રાઇટ છે. એના સિવાય કોઈ સેક્સ્યુઅલી હરાસમેન્ટ થાય છે તો એના સિવાય એના સામે બોલવાનું બી રાઇટ છે. પહેલાં કેવું હતું, જો આપણે હવે આ ટૉપિક આવ્યો છે તો હું તમને ખાલી એક નાનું બ્રીફ કરું કે સેક્સ્યુઅલ હરાસમેન્ટ જે રેશો કાઢવા જઈએ ને તો 70% સુધી રિલેટિવ, ફેમિલીવાળા, દૂરવાળા એ જ હોય છે, બરાબર? એના સિવાય આપણે કાઢવા જઈએ ને તો 10% જેવા એવા હોય જે તમને કોઈ પ્રપોઝ કરતો હોય અને તમે ના પાડી દો. રિવેન્જવાળી જે ફિલિંગ હોય ને કે બે લેડીઝને તોડવાનું. લેડીઝને તમે એક જ વસ્તુ ઉપર તોડો છો, એની ચરિત્ર ઉપર, રાઈટ? બાકી તમે નથી એને પૂરી પાડી શકતા, એટલે તમે એને હરાવી નથી શકતા, એટલે તમે બળજબરી તમે એનો ચરિત્રનું ખનન કર્યું. બરાબર. એ એક ઉભરીને આવ્યો છે, મોટો ક્રાઇમ છે જે બધે થાય છે મેક્સિમમ. એના પછી આવ્યું કે ભાઈ હવે પહેલાં તો આ એક હતું કે ભાઈ એક સર્ટન એજ પછી જ કોકના જોડે રેપ થતું હતું. હવે તો આશ્ચર્ય થાય છે કે આપણે એવી સોસાયટીમાં છીએ કે એજ બી નથી જોતા લોકો. 5 વર્ષની છોકરી, 7 મહિનાની છોકરી. તો એ તો પછી માનવતા નથી, એ દાનવ ગુણ છે. એ તો પછી કોઈના બી આવી શકે છે. એના માટે એ આખો ટોપિક જ અલગ છે, તો આપણે ઘણું બધું એમાં કહેવાનું થાય. પણ ઇટ્સ કે ભાઈ આ બધા માટે તમે બોલો. તમને એજ્યુકેશન નથી મળતું તો બી બોલો. તમને બોલવા નથી દેતા, તમને ખબર છે કે તમે સાચા છો, સ્ટીલ તમને બોલવા નથી, તમે આગળ આવો, બોલો, ખબર પડશે તો તમારા જોડે ન્યાય થશે. સૌથી વધારે કેસીસ કયા આવતા હોય છે ફિમેલ્સના? ફિમેલ્સના તો મેં એક તમને જે કીધું કે રેપ છે, અને અત્યારે તો મેટ્રોમોનિયલ બી કેસીસ આવે છે ઘણા. જો એમાં એવું છે
મેટ્રોમોનિયલમાં હું તમને નાનું બ્રીફ કરું તો એ કહી શકું કે બે ફેમિલીનો મિલાવ હોય છે, રાઈટ. અત્યાર લગી કેવું હતું કે આપણે છોકરીઓને કહેતા હતા તું આમ કર તારે બીજા ઘરે જવાનું છે, તું આમ જ રહે તારે બીજા ઘરે જવાનું છે, રાઈટ. તમે સાંભળ્યું હશે તમારા ઘરમાં નહીં તો આજુબાજુના ઘરમાં. એ એક ટિપિકલ ટોપિક છે કે ભાઈ તું જમવાનું બનાવવાનું શીખી લે તારે બીજા ઘરે જવાનું છે, તું ઘર હરખી રીતે રાખતા શીખી જા તારે બીજા ઘરે જવાનું છે. હવે એક તો હે ને એક આ આપણા માઇન્ડનું કોન્સેપ્ટ કે બીજા ઘરે જવાનું છે એટલે શીખી લે. શેના માટે? રાઈટ. કેમ આપણે આપણા ઘરમાં હરખી રીતે નથી રહી શકતા? બટ એક એ ટેન્ડન્સી છે, એમને એમના મમ્મીથી સાંભળ્યો એટલે આપણી મમ્મી આપણાને કહે ને આપણે આપણા બચ્ચાને કહીએ એવું આગળ ન થાય તો સારું, રાઈટ. તો કોઈના મેં બી સ્ત્રી હોય કે પુરુષ, એક તો બહુ આડે આવે છે ઈગો. હા, લેડીઝ ભણે બધું કરે, ઇટ્સ ઓકે, તમને બધી વાતનું ફ્રીડમ છે, એ બી સારું છે. પણ ક્યાંક ને ક્યાંક તમને કોઈ બી વ્યક્તિ 100% રાઈટ નહીં મળે. બધાના 1 કે 2 લૂપ પોઈન્ટ હોય છે. અને જો તમને આ ઘર ગ્રસ્તી જેમ કહેવાય ને મેરેજ પછીનું જે લાઈફ છે ને એ એક એક્ઝામથી ઓછી નથી. એમાં તમને બેલેન્સ કરવું પડે. બેલેન્સ કરવું પડે, પોતાનું 24 અવર્સ નોન સ્ટોપ ડ્યુટી આપવી પડે. તો બી તમે એવું ઉમ્મીદ કરો છો કે તમને કોઈ સર્ટિફિકેટ આપશે કે મારી વહુ આમ મારી વહુ આમ, એવી ઉમ્મીદ નહીં કરો. તમે ખાલી તમારા કામ ઉપર ફોકસ રાખો કે તમારા કામ શું છે, રાઈટ. તમે વાઈફ વહુ છો એ પ્રમાણે, પછી તમે મા બનો છો એ પ્રમાણે, બસ. બાકી સમાજ 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 સમાજને બોલવાનું ઘણું બધું હોય છે, પણ જ્યારે કોઈ સિંગલ પર્સન માટે રાઈટ એના સાથે ઊભું રહેવાનું આવશે ને કોઈ નથી આવતું. તો વન મેન શો ચાલે. એટલે મેરિટલ લાઈફમાં એવું છે મારી દ્રષ્ટિએ કે ખેડપીટ તો બધામાં થાય છે, બટ ઓન ટાઈમ તમે એકબીજાને અન્ડરસ્ટેન્ડ કરી લો. એ જે તમારામાં મતભેદ થયો છે એ મનભેદમાં ના કન્વર્ટ થાય. મતભેદ ઓકે, મનભેદ થશે તો એનું કોઈ સોલ્યુશન નથી. તો અત્યારે ક્યારેક ક્યારેક હવે ગુસ્સામાં વાયલન્સ બી થઈ જાય છે, અબ્યુઝિંગ થઈ જાય છે. તો એના લીધે પછી લેડીઝ ડોમેસ્ટિક વાયલન્સનો કેસ કરતી હોય છે. અચ્છા, મેઇન પહેલાંથી પ્રથા હતી દહેજની, જો કે અત્યારે એટલી નથી, પણ હાવ નથી એવું નથી કહી શકતા. અત્યારે બી છે, અમુક આપણા સ્ટેટમાં અત્યારે બી ફૂલ ફ્લેસમાં ચાલે છે, બટ ક્યાંય આગળ સામે આવે છે, ક્યાંય નથી આવતું. ફેક્ટ એટલું જ છે. તો એક દહેજવાળી જે પ્રથા છે ને, એક લેવલથી વધારે જઈને તમે કોઈને ફોર્સ કરો કે તું આ લઈને આવ, આ લઈને આવ, આ લઈને આવ, એનાથી બચવા માટે 498 છે. એ બી ક્રાઇમ છે સોસાયટીમાં. તમે સાંભળ્યું હશે કે ભાઈ દહેજ ન આપી શક્યા એટલે કેટલાને બારી નાખે છે. ગમે તે છોકરીઓ ક્યારેક ક્યારેક સુસાઇડ કરી નાખે છે, કેમ કે એક આત્મસન્માન હોય ને, આપણે પપ્પા મમ્મીથી કેટલું માંગ કરવાનું. બરાબર. એને બી એવું લાગે ને. લેટેસ્ટ કેસ છે કેરલાનો, 17 લાખની ગાડી આપી, ગોલ્ડ વોલ્ડ બધું આપ્યું, તે છતાંય છોકરીને કાયમ એના માટે હરાસ કરવા માટે આવ્યો, ડિમાન્ડ કરવામાં આવ્યો, અને એ છોકરીએ એ જ કારમાં સુસાઇડ કરી લીધું. તો આ માનવતા તો નથી. તમારી વહુ છે એ બી કોઈની દીકરી છે, અને તમારી દીકરી છે એ બી કોઈની વહુ થશે. તો કર્મા તો છે, તમે કરશો ને એ જ તમને પાછું મળવાનું છે. તો થોડુંક એનાથી આપણે ચેતીને ચાલીએ તો વધારે સારું. અને આ મેટ્રોમોનિયલ ક્રાઇમ અત્યારે ચાલે છે. સમહાવ અન્ડરસ્ટેન્ડિંગ કહો કે ક્યાંય ક્યાંક એવા થઈ જાય છે કે ડાયવોર્સ સુધી આવી ગયા, પણ વાતનું તથ્ય કાઢવા જાઓ ને તો કાંઈ નથી નીકળતું. એક છોટી એક નાની અમથી વસ્તુને ખાલી સમજવાનું મનફેર છે ખાલી. એ મતભેદ મનભેદમાં બદલી ગયો એટલે એને કોઈ સ્વીકારી નથી શકતું. હસબન્ડ વાઈફ ઈચ્છે તો જ એ વસ્તુનું સોલ્યુશન આવે છે, અદરવાઇઝ નથી આવતું. અને કોર્ટમાં વાત ગયા પછી તો આપણે કાનૂની કાર્યવાહી મુજબ જ ચાલવાનું હોય, એટલે એ ક્રાઇમ બી વધે છે. જનરલી કેવા કેસીસ આવતા હોય છે મેટ્રોમનીમાં? મેટ્રોમોનિયલમાં અત્યારે એવું છે, તમને સાચું કહું તો અમુક કેસીસ એવા બી આવે છે, જો બધી લેડીઝ સારી નથી તો બધા જેન્ટ્સ બી ખરાબ નથી.
અત્યારે એવું થઈ ગયું છે કે અમુક કેસ ટુ કેસ લેડીઝો રાઇટનો દુરુપયોગ બી કરે છે. લેડીઝ પાસે રાઇટ્સ બહુ છે, મેટ્રોમોનિયલમાં બી. જેન્ટ્સ પાસે કોઈ રાઇટ્સ નથી સિવાય સેક્શન 9 ને, એના સિવાય કોઈ રાઇટ્સ નથી. તો તમે અત્યારે જોયું હશે કે 2-3 જેન્ટ્સે સુસાઇડ કર્યું પેલો ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો મૂકીને કે ભાઈ મને ઇનલોઝ હરાસ કરતા હતા, મારી વાઈફ મને હરાસ કરતી હતી, એના લીધે એને વિડીયો મંગાવ્યો, આટલું પૈસા માંગ્યો, હું ફૂલફિલ ન કરી શક્યું એટલે એને સુસાઇડ કરી લીધું. તો જેન્ટ્સના કોઈ રાઇટ્સ છે જ નહીં સિવાય સેક્શન 9 કે. લેડીઝ પાસે ઘણા બધા છે. હવે જે થોડાક ઈગોમાં કે થોડીક અમથી વાતમાં કે ભાઈ કંઈક થઈ ગયું બાજુ તને તો હું કોર્ટમાં જોઈ લઈશ, એ શબ્દને સાચું પાડવા માટે તમે પોતે કેટલા હેરાન થાઓ છો અને સામેવાળાને કેટલા હેરાન કરો છો. તમે એ બધું ભૂલી જાઓ છો કે તમારા લગ્ન પાછળ તમારા મા બાપે પૂરી લાઈફની પૂંજી લગાવી દીધી હશે. આજના ડેટમાં લગ્ન કરવું કેટલી એક વસ્તુ સંજોઈને થાય છે, પછી તમે એક નાની અમથી વસ્તુ માટે એને બ્રેક કરો, એ યોગ્ય નથી. અને અમુક લેડીઝો રાઇટ્સનો દુરુપયોગ કરે છે, એ અમને બી ખબર પડી જાય છે. જો કે એડવોકેટ્સ પાસે હે ને સાચું બોલવું જ પડે. અને ઘણા બધા મતલબ 100માંથી 2 એવા જે પહેલી વખત જ સાચું બોલી દે, અધરવાઇઝ શું કરે એ એની મનની જ રામ કહાની બતાવે તમને. પણ અમને બી ખબર તો પડે, વાળ તો ધોળા થઈ ગયા છે, મહેંદી નાખીએ છીએ અમે, તો ખબર પડે છે. પણ જ્યાં લગી તમે સાચું નહીં બોલો ને અમે કંઈ ન કરી શકીએ. અને જૂઠનું સાથે જૂઠ થશે. તમારે ગમે તે ફીસ આપીને સારામાં સારા એડવોકેટ રોકી લો, જો તમારામાં ક્યાંક ને ક્યાંક ચીટિંગ હશે તો એ તમને મળશે જ. બરાબર? કેમ કે આપણે સનાતન ધર્મવાળા છીએ તો એ તો કર્માનું તો માનવાનું જ કે ભાઈ જે કરશો એ મળશે. અને પહેલાં તો એવું હતું કે આવતા જન્મમાં, હવે તો બધું આ જન્મમાં જ ભોગીને જવાનું છે. એટલે એ કેસીસ મેં જોયા છે. થોડું લેટ ગો કરવાના નથી કરી શકતા એનામાં બી ઘર તૂટી જાય છે. 4 દિવસમાં તમે કેસ ફાઇલ કરી દો છો, ખાલી 4 દિવસ તમે રહીને આવ્યા છો તોય તમે કેસ ફાઇલ કરી દીધો ડાયવોર્સનો. એ કેવા કેસીસ હોય છે જે 4 દિવસમાં? એમાં લિવિંગ સ્ટાન્ડર્ડ મેચ નથી કરતું. ઇટ્સ અ સ્ટેટમેન્ટ, ઇઝ નોટ માય કેસ, પર હું ત્યાં હાજર હતી અને બીજાનો કેસ હતો કે ભાઈ 4 દિવસમાં ડાયવોર્સ લેશે. કેમ? જજે પૂછ્યું કેમ? લિવિંગ સ્ટાન્ડર્ડ મેચ નથી કરતું, હાઇજીન નથી. ઓકે. મારું રૂમ મારું બાથરૂમ બીજા કોઈ યુઝ કરે છે, તો આ વસ્તુથી ખબર પડે કે તમે સેપરેટ રહેલા છો, તમને પર્સનલી રૂમને બધું આપી દેવા. તો જેમ સેપરેટ રહી શકો છો એમ જોઈન્ટ ફેમિલીમાં બી રહેવું પડે. તમને કોઈ ફોર્સફુલી નથી રાખતો. અને કોઈ તમારું બાથરૂમ યુઝ કરી જાય છે, ઇઝ કેટલું અડધો કલાક એ મેટરને લઈને તમે આટલું બધું કરી દો. અને તમે વેલ મેનર્ડ એજ્યુકેટેડ છો તે છતાંય તમે આવો ડિસિઝન લીધો. હાલનું કેસ છે યુપીનું કે મધર ઇનલોએ મારું મેકઅપ કિટ યુઝ કર્યું તો ડાયવોર્સ ફાઇલ કરી દીધું. હસબન્ડે મને પ્રોમિસ કર્યું હતું ગોવા લઈ જવાનું, એની જગ્યાએ અયોધ્યા મથુરા અયોધ્યા અને હરિદ્વાર લઈ ગયો તો એના મારા જોડે 400 BC કરી એટલે ડાયવોર્સ ફાઇલ કરી દીધું. આ માણસ રિલાયેબલ નથી. તમે વિચારો કે આ કોઈ ગ્રાઉન્ડ બને છે? મધર ઇનલોએ તમારું મેકઅપ કિટ યુઝ કર્યું, સો વોટ? ઇફ યુ નોટ રિલાયેબલ ઓન કિટ તો ભાઈ આપી દો કે ઠીક છે મમ્મી તમે જ યુઝ કરો, વાત પૂરી થઈ જાય. બરાબર છે. ઓકે, હસબન્ડ તમને ગોવાની જગ્યા અહીંયા લઈ ગયો, ઓકે લઈ ગયો. નેક્સ્ટ ટાઈમ આપણે ગોવાની ટ્રીપ આપણે પ્રોમિસ કરી હતી તો એ કરીએ, થઈ શકે છે ને રીસ્ટાર્ટ. પણ તમે એ એફર્ટ નથી નાખવા માંગતા. તમને બસ આ નથી થયું એટલે તમારી મન મુતાબિક નથી થયું એટલે તમે એને બ્રેક કરી દો. તો તમે આવી રીતે તો કયો પર્સન 100% સારું મળશે જે તમારા પ્રમાણે રોબોટની જેમ ચાલશે? મળશે કોઈ? ના મળે. કોઈ નહીં મળે. નોટ ઇવન સિંગલ પર્સન. હવે તો રોબોટ બી બનવા લાગ્યા છે. રોબોટની બી બેટરી ડાય થાય, બેટરી એકદમ ખતમ થાય તો એ કામ નથી જ કરવાનું. બરાબર. તો તમે કેવા વ્યક્તિનું ચયન કરવા માંગો છો? શું વિચારો છો તમે? હું તને કોર્ટમાં જોઈ લઈશ, બહુ ટૂંકો શબ્દ છે, પણ એ જોવા માટે તમને કેટલા ફેરા કરવા પડે
અને કેટલા લોકો હેરાન થાય અચ્છા, હવે તમે કહો ને કે કેવા કેસીસ વધારે આવે, તો આ મેટ્રોમોલિન રિલેટેડ હતો. એ તો ચલો 2 જણનો મતભેદ છે. હવે એક બહુ અગત્યનું મને એક અનુભવ એવો થયો છે કે જે કેસીસ આવે છે ને, વિક્ટિમ જે હોય છે, અક્યુઝ જે હોય છે, એને કાંઈ ઇશ્યુ નથી, બરાબર, બટ એના રિલેટિવ સો કોલ્ડ મામા, કાકા, કાકી, ફઈઓ, માસીઓ, બહેનો, એ લોકોને બહુ ઇન્ટરેસ્ટ હોય છે કે ભાઈ આ અમારા કીધા પ્રમાણે કરે. કેમ કે તમને એનું સારું દેખાતું જોઈને સારું નથી લાગતું, અથવા તો તમારા કોઈના જોડે આવું થયું છે, તમે એ ડાયજેસ્ટ નથી કરી શકતા, તો એને ઉશ્કેરે, અરે તારા ઘરે આમ થાય છે, ના ના મારી છોકરી ઘરે તો આવું નથી, તું કેમ સહન કરે છે, ચાબી ભરવાનું કામ કરે છે. અને એ એજ બી એવી હોય ને, હવે 20-21માં લગ્ન થાય તો આપણે જો આપણે એમ કહીએ ને કે ત્યારે એટલું બધું તમને સાંસારિક જીવનનું નોલેજ નથી હોતું, ત્યારે આપણાને મમ્મી ખરાબ લાગતી હોય છે, પપ્પા ખરાબ લાગતા હોય છે, રાઈટ. પણ જ્યારે આપણે 30-35માં આવીએ ને, ત્યારે મમ્મી પપ્પા બરાબર શીખવાડતા હતા આપણાને. તમને ફોર્સફુલી તમારા કાન ભરશે, અને બટ ઓવરસે તમે એમ કહેશો કે પપ્પા હવે મારા એના ભેગું રહેવું જ નથી, તો તમારા પપ્પા તમને ફોર્સ નહીં કરે, બરાબર. અમુક ક્રિટિકલ કેસીસ હોય એની વાત અલગ છે, પણ થોડુંક તમે ચડામણીમાં આવીને આખું તમારું સંસાર ભંગ કરો છો, એ ભંગ કરાવવા પાછળ તો તમારા ઘણા બધા માઇન્ડ હતા, ઘણા બધા હાથો હતા તમને આગળ કરવા માટે. પણ જ્યારે તમે કોર્ટની દહેલીજ ચડશો ને, તમારા આગળ પાછળ કોઈ નહીં દેખાય. પછી શું થશે, તમારે એકલે આવવાનું કોર્ટમાં, અને ઘરે આની છોકરીએ તો આવું કરી દીધું, શું સંસ્કાર આપ્યા હશે એની માએ, 6 મહિના ન રહી શકી સસરાલમાં, સમજો. તો એવા કેસીસ બી છે, એવા બી છે કે જે બીજાના ચડામણીથી થાય છે. તો આપણાને શું કરવું શું નહીં કરવું, આ એટલો તમે જેમ ક્વિક ડિસિઝન લ્યો છો ને એવું નથી, એને સમય આપવો પડે. જેમ આમ કહીએ ને કે તપસ્વી બનવા માટે કેટલા જપ કરવા પડે, કેટલા હવન કરવા પડે, તો આ સાંસારિક જીવન મનુષ્ય થઈને આપણે જપ હવન તપ આ જ છે કે આપણે દીકરી તરીકે, બેન તરીકે, વહુ તરીકે, વાઈફ તરીકે, મા તરીકે ટીક 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 થઈને આવ્યા છે. આ આપણો મોટો જપ તપ છે મારી દ્રષ્ટિએ, કે આ જ મોટો જપ તપ છે. તમે બધી જગ્યા રાઈટ થઈ ગયા ને, તમે તમારું 100% આપ્યું ને, બસ. તમે એવી બી ઉમ્મીદ ન કરો તમારા સોસાયટીથી કે તમને કોઈ મેડલ આપે, સર્ટિફિકેટ આપે, ધીસ ઇઝ અ પરફેક્ટ વુમન ઓર ધીસ ઇઝ અ પરફેક્ટ વાઇફ. નો, કોઈ નહીં આપે. તો એવી આશા બી નહીં રાખો. મારી દ્રષ્ટિ એવું હોવું જોઈએ આપણું કર્મ કે જ્યારે આપણે આપણો ચહેરો જોઈએ ને, તો આમ ના યાર આવું નહીં હોવું જોઈએ, ના, ગર્વથી જોવું જોઈએ. મેં જે કર્યો છે, મેં મારો 100% આપ્યા છે બધા રોલમાં. તમે આટલા સમયથી પ્રેક્ટિસ કરો છો, સ્ટાર્ટિંગમાં જે કેસીસ આવતા હતા અને અત્યારે જે આવે છે એમાં તમને કોઈ ફરક લાગે છે? પેશન્સ લેવલ છે જ નહીં અત્યારે. એ ખાસ હું મેટ્રોમોનિયલ કેસીસમાં કહું, પેશન્સ લેવલ નથી. એવું નથી કહેતી કે ભાઈ કંઈ થતું જ નથી, થાય છે, પણ જેના સાથે એક્સ્ટ્રીમ લેવલ ઉપર થાય છે ને, એ તો હજી વિચારે છે કે હું શું કરું, સોસાયટી શું કહેશે, મારા બચ્ચાઓનું શું થશે, મારા મા બાપનું નામ આવશે, એમાં એ સંઘર્ષ કરીને જીવન કાઢી દે છે. બરાબર. પણ જેનામાં થોડુંક થયું અને પેશન્સ લેવલ નથી અને ઈગો સામે આવી ગયો હોય, તો એ વધારે આવે છે. વાત કાંઈ નથી હોતી, બટ તમે એને બહુ વધારે પડતી ખેંચી દીધી, અને હવે એને તમે એકબીજાને એ લેવલ ઉપર જઈને બ્લેમિંગ કર્યું, અને એ લેવલ ઉપર જઈને તમે એકબીજાથી વાતો કરી છે કે હવે તમે એકબીજાને સારી રીતે જોઈ જ નથી શકતા. બરાબર. એ બી છે. તો એક પેશન્સ લેવલ બહુ
ઓછું થઈ ગયું છે. હું તો એ માનું છું કે આપણે એજ્યુકેશન લઈએ છીએ, બધું લઈએ છીએ, પણ આપણા જે પહેલાંના સ્ત્રીઓ હતા, આપણાથી 4-5 પેઢી પહેલાંની, હું એમ નથી કહેતી કે તમે એના જેવું દબાઈને રહો કે ઘૂંઘટામાં રહો, એવું નથી કહેતી. મેં કીધું ને, ઘર સંસાર એક તપસ્યા છે, તો થોડુંક તો તમને લેટ ગો કરવો પડે, થોડું એડજસ્ટ કરવું પડે, જો તમને એને આગળ વધારવું હોય તો. અધરવાઇઝ કોઈ બી વસ્તુને તોડવું બહુ ઇઝી છે. આમ ચપટી વગાડતા તૂટી જશે, પણ એને બનાવીને એને ચલાવતી રહેવી ટિપિકલ એક્ઝામ, બહુ ડિફિકલ્ટ છે. તો એક આ છે કે ભાઈ પેશન્સ લેવલ હવે પહેલાં જેવું નથી રહ્યું, અને બધાને ક્વિક ડિસિઝન જોઈએ. એવું નથી હોતું. તમે તમારા માટે તમારો એક કેસ છે, પણ કોર્ટમાં જઈને જુઓ કેટલા કેસીસ છે. તમારી એક ડેટથી બીજી ડેટ આવતા તમે જો આજે દાખલ કરો છો તો એને બોર્ડ ઉપર આવતા મહિનોથી 1.5 મહિના થશે. પછી ફર્સ્ટ હિયરિંગ થશે, તો સામેવાળા આવે કે નહીં આવે, પછી એનો સમન્સ નીકળશે, તો એને અવેર થશે કે ઓ આના મારા ઉપર કેસ કર્યો છે, તો તમારે ત્યારે સમન્સ આવે ત્યારે હાજર થવાનું. પછી તમે તમારો વકીલ રોકશો, પછી વકીલ એનો પ્રોસેસ કરશે, એટલે તમારો કેસ ચાલે ને એ 3-4 મહિના તો ક્યાંય નથી ગયા. તો તમે 3-4 મહિનામાં કોઈ પ્રોબ્લેમ સોલ્વ ન કરી લો. હા, એક્સ્ટ્રીમ છે એ વાત અલગ છે કે છોકરીનું મને સ્ટેટ યાદ નથી આવતું કે એને બહુ હેરાસ કરી, તો એના પપ્પા એને જાન લઈને, જેમ જાન આપણે છોકરીને લેવા આવે ને એવી રીતે છોકરીને લેવા માટે જાન લઈને ગયા, ઢોલ વગાડતા લઈને આવ્યા. અરે, એ એક એક્ઝામ્પલ છે, મને એનો યાદ નથી આવતું, મેં સ્ક્રીનશોટ લીધું નહીં, બટ એ અંકલ મતલબ જે ફાધર છે એ પોતે ગયા જાનને, જે આપણે ઢોલ ને એ બધું હોય ને એના સાથે છોકરીને ગર્વથી લઈને આવ્યા. એ છોકરીએ બહુ અન્ડરસ્ટેન્ડિંગ લેવલ ઉપર જઈને એડજસ્ટ થવાની કોશિશ કરી, પણ સમહાવ નહીં થયું, તો એને બહુ સારી રીતે લઈને આવ્યા. કેમ કે અત્યારે એક એ બી વસ્તુ પોઈન્ટ છે ને કે તમે પાછા આવશો તો સમાજ શું કહેશે, રાઈટ? અને તમે જો આપણે પુરુષ પ્રધાન દેશમાં છીએ, એક લેડીઝ પરણેલી હોય ને એની રિસ્પેક્ટ, અને જે ઘર છોડીને આવી હોય ને, હવે એ કયા કારણોસર છોડીને આવી છે એ કોઈ જાણવા નથી માંગતો, પણ એના ઉપર બધાનું એક ઓપિનિયન ચાલુ થઈ જશે, આનો જ વાંક હશે, આ જ આમ હશે એમ. તો એક આ વસ્તુ બી બહુ થાય છે. મિસયુઝ કેટલા થાય છે? મિસયુઝ થાય છે, ઘણા બધા રાઇટ્સના મિસયુઝ થાય છે, અને ત્યારે ફીલ થાય કે આવું ન કરવું જોઈએ. પણ જો હું પર્સનલી મારી વાત કરું ને, તો મારા પાસે કોઈ બી મેટ્રોમોનિયલ રિલેટેડ કેસીસ આવે ને, તો મારી ફર્સ્ટ એફર્ટ એ હોય છે કે શાંતિથી એમને સાંભળી લો. જો તમને લાગતું હોય કે મે બી તમારું એક કોલથી યા તમારું એક એફર્ટથી એમનું ઘર બચી શકે છે, તો વેલ એન્ડ ગુડ છે. એક એડવોકેટ છે જેમને ઘણા બધા ડાયવોર્સ ન થાય એના લીધે બહુ પ્રયત્ન કર્યા, મતલબ ઘણા બધા મતલબ ડાયવોર્સ થતાં એમને સ્ટોપ કરાયા. છેલ્લે એમની વાઈફ જ એમને ડાયવોર્સ આપ્યો. રીઝન એવું હતું કે ભાઈ ઇઝ નોટ અર્નિંગ એનફ, સો લીવ લક્ઝરી લાઈફ, રાઈટ? તો એ બધે છે જ, હું નામ લેવા નથી માંગતી, તો હું જસ્ટ એક્ઝામ્પલ આપવા માંગુ છું કે એવા બી લોકો છે, એવા બી એડવોકેટ છે જે એવું નથી ઈચ્છતા કે તમે આમાં પડો. અત્યારે હાલમાં કોઈ નવા પ્રોવિઝન્સ બન્યા છે ફિમેલ્સ માટે? હા, આપણે વર્લ્ડ વાઇઝ જોવા જઈએ તો જે મંથલી પીરિયડ્સનો ટાઈમ હોય છે બહુ ક્રિટિકલ હોય છે, ડિપેન્ડ કરે લેડીઝ કેસ ટુ કેસ. તો સ્પેન ઇઝ ફર્સ્ટ કન્ટ્રી જેને આવા ટાઈમમાં પેડ લીવ અલાઉન્સ કરી દીધું છે, અને એના પછી જાપાન ને એ બધા બી છે જે આમાં એક્ટિવ થઈ ગયા છે. ઇન્ડિયામાં અત્યારે એટલું બધું નથી, બટ હા, જે ડિલિવરીવાળી પ્રોડક્ટ છે લાઈક ઝોમેટો, સ્વિગી છે,
એ લોકો આ ટાઈમમાં લીવ આપે છે લેડીઝને, જે લેડીઝ ડિલિવરી ગર્લ હોય એને આપે છે. એ એક ન્યૂ છે. એન્ડ મેટ્રોમોનિયલ મેં તમને મેટર્નિટી લીવ માટે તો કીધું કે એ તો છે. અગેન મોટી મોટી કંપનીઓ આપે છે. બેન્કિંગ સેક્ટર જે છે એ ફૂલ ફેસમાં આપે છે. બાકી જે નોર્મલ પ્રાઇવેટ લિમિટેડ છે એ ડિપેન્ડ કરે છે, બિકોઝ એ એમના જે એપોઇન્ટમેન્ટ લેટર હોય છે એમાં જ લખેલા હોય છે કે યુ કાન્ટ સ્યુ. સમ પોઈન્ટ એ હોલ્ડ કરે છે એના હેન્ડમાં જ. તો તમે એના કાંઈ એક મતલબ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ઉપર છે. એ આપે તોય ઠીક, ન આપે તોય ઠીક. તમે કરી શકો છો. ઇફ યુ વોન્ટ યુ કેન ડિમાન્ડ ઇટ. બટ હવે લેડીઝો આમાં પડવા માંગતી નથી, કેમ કે એક એ બી છે કે ભાઈ કેસ કબાડામાં જાઓ તો ટાઈમ બહુ જાય છે. અને હવે સમય, કેમ કે આટલી ફાસ્ટ લાઈફ છે, બધાને અર્નિંગ અને આપણા બધું શોખ, એક સ્ટાન્ડર્ડની લાઈફ મેન્ટેન કરવા માટે બધાને અર્નિંગ સોર્સ જોઈએ. તો ભાઈ જ્યાંથી અર્ન થાય છે એના સામે કોણ ફાઇટ કરવા જાય? એક એ બી પોઈન્ટ હોય છે. બટ લેડીઝ ઈચ્છે તો એની ડિમાન્ડ કરી શકે છે. એ બે ન્યૂ છે કે ભાઈ તમે કરી શકો છો. ઇવન જે મોટા મોટા કોર્પોરેટ સેક્ટર છે ત્યાં વર્ક હેરાસમેન્ટ ફોર ધ વુમન જે થાય છે એના માટે બી છે કે તમારા જોડે કોઈ એવું ઇઝ નોટ ઓનલી ફિઝિકલ હેરાસમેન્ટ, ઇઝ મેન્ટલી ઓલ્સો. એ બી હેરાસમેન્ટ જ છે. તો વધારે પડતી વર્કનું લોડ આપી દેવાનું, અનટાઈમલી વર્કનું ડિમાન્ડ કરવાનું, તમારું છૂટવાનું ટાઈમ થઈ ગયો એને કે ના તમે હજી કરો. એન્ડ સમ ડે ઇઝ ઓકે, બટ એ પ્રેશરાઇઝ કરીને કરે છે તો તમે એના માટે બોલી શકો છો. હા, અને મેટ્રો સિટીમાં એ બધી કેસીસ વધારે જોવાનું આવે. અને મેટ્રો સિટીમાં લેડીઝ ઇઝ ઇનફ નોલેજેબલ, તો એ લોકો કરે જ છે, આવે જ છે સામે એ બધી વસ્તુ. ઇન્ડિયામાં સૌથી વધારે કયું સ્ટેટ સેફ છે ફિમેલ્સ માટે? ફિમેલ માટે તો અત્યારે લગી ગુજરાત જ હતું ને અત્યારે બી ગુજરાત જ છે. બટ ક્રાઇમ રેશિયો જે છે એ વધી ગયો છે. ઇઝ ઓલમોસ્ટ 40 to 45% ક્રાઇમ રેશિયો લેડીઝ માટે વધી ગયો છે. કદાચ કેસીસ ફાઇલ ના થતા હોય એના કારણે? જો અત્યારે આપણે જે મતલબ સદીમાં છીએ ને, તો મને એવું લાગે છે કે હવે કોઈ મા બાપ એવું નથી ઈચ્છતું કે એના બચ્ચા કે એના બચ્ચી જોડે કોઈ ચીટ કરી જાય કે કોઈ દુર્વ્યવહાર કરી જાય ને એ લોકો ચૂપચાપ રહે. બધા હવે ફ્રન્ટમાં આવે છે. જે બી છે એક્યુઝ, એને સજા અપાવવા માટે એ લોકો બી તત્પર છે કે ભાઈ આપણે કેસ ફાઇલ કરીએ એને સજા થશે. એને બધાને ભરોસો હોય છે ન્યાયપાલિકા ઉપર કે ભાઈ એને સજા મળશે જ. અને તમારી છોકરી સાચી છે અને તમને એવું એના જોડે થઈ ગયું છે કાંઈ બી ખરાબ દુષ્કર્મ થઈ ગયું હોય કે કોઈ બી મિસબિહેવ થઈ ગયું તો એના સામે હવે રજિસ્ટ્રેશન થાય છે. બટ તમે આમ ઓલ ઓવર ઇન્ડિયાનું જોવા જાઓ ને તો સૌથી વધારે ક્રાઇમ થાય છે દિલ્હીમાં. બરાબર. હા, જે આપણી કેપિટલ સિટી એમાં થાય છે. અને મેટ્રો સિટીમાં ક્રાઇમ થવાનું કારણ બી છે કે એક તો લાઈફ ફાસ્ટ અને બધી જગ્યાની પબ્લિક. યુ કાન્ટ સે કે ભાઈ અહીંયા તો ખાલી ગુજરાતી જ રહેશે, અહીંયા ખાલી મદ્રાસી જ રહેશે, એવું તો કરી નથી શકતા આપણે. તો મેટ્રો સિટીમાં થાય છે. બટ ગુજરાત જો કમ્પેર કરવા જઈએ તો હજી બી સેફ છે. પણ ક્રાઇમ વધી ગયો છે ગુજરાતમાં. લેડીઝો માટે થી રિલેટેડ બી ક્રાઇમ વધી ગયો છે. ઇવન પોસ્કોના બી ખાસા બધા કેસીસ વધી ગયા છે. રિક્ષાવાળાઓ ઉપર બી રિલાય નથી કરી શકતા, રિલાયબલ નથી એ લોકો બી. તો વાનવાળા હોય કે રિક્ષાવાળા હોય કે ઇવન સિક્યુરિટી હોય. અને હમણે તો શરમ આવે આપણાને બી કહેતા, સુરતમાં એક બે કેસીસ આવ્યા હતા તેમાં 60+ ડોહાઓ હતા. હા, એ એટલા ઓલ્ડર થઈને બી નાની બચ્ચીને આવી રીતે હ્યુમિલેટ કરે તો બહુ ખરાબ છે એ બધી વસ્તુ. અને લેડીઝનું હ્યુમન ટ્રાફિકિંગમાં બી એક કેસ, મતલબ એ ક્રાઇમ બી બહુ એક છે કે ભાઈ હ્યુમન ટ્રાફિકમાં કેવું થાય કે ભાઈ અહીંયા જ ન હોય. સપોઝ ઉત્તર ભારતમાં થયું હોય તો એ નોર્થમાં જાય, નોર્થમાં થયું હોય તો ઉત્તર ભારતમાં જાય. ઇવન હવે તો ઇન્ડિયાથી બહાર બી જાય. બરાબર. તો એ તો એક બહુ મોટો પોતામાં એક બહુ મોટો સબ્જેક્ટ છે, બહુ મોટો ટોપિક છે. તો એમાં કેસીસ બી ઘણા બધા છે. પણ એમાં સામે એટલા બધા, જ્યાં લગી તમે એના જડમાં નહીં જાઓ તો પાછું નહીં, મતલબ સામે નહીં આવે એવું છે. બટ ઇઝ હ્યુમન ટ્રાફિકિંગ ઇઝ ઓલ્સો એક બહુ ક્રાઇમ એનો વધ્યો છે. અને નોટ ઓનલી લેડીઝ, બચ્ચાઓનું બી થાય છે. હમણાં જ
હોસ્પિટલમાંથી બચ્ચાઓ ચોરી થઈ ગયા હતા, જો કે સમહાઉ પોલીસે ફાઉન્ડ કરી લીધું, બચ્ચું મળી ગયું, લેકિન એવા કેસીસ બી થાય છે. તો હવે એવું થઈ ગયું છે કે હોસ્પિટલ છે, સ્કૂલ છે, કોલેજ છે, અને આપણી જે બી જ્યાં બી તમે વર્ક કરતા હોય વર્ક પ્લેસ છે, એ પહેલાં રિલાયેબલ હતા, ટ્રસ્ટવર્ધી હતા કે ભાઈ હા તમે 5 to 9 અહીંયા રહેવાનું, 9 to 5 અહીંયા રહેવાનો છો, તમે અહીંયા છો, સેફ છો, સ્કૂલ છે તો સેફ છો, રાઈટ. બટ હવે એ સેફટી ક્યાંય ને ક્યાંક ડાઉટફુલ થઈ ગઈ છે, બહુ ડાઉટ. હવે આ રિસન્ટલી કેસ છે કે સ્કૂલના કોરિડોરમાં બચ્ચી વોક કરતી હતી, વોક કરતાં કરતાં એને જમ્પ કરી દીધું 3જા માળેથી. એ આપણા અહીંયાનો જ કેસ છે. તો જે સ્કૂલ જેવા જગ્યામાં આવું થાય તો આપણાને ક્યાંક ને ક્યાંક એક ભય પેદા થાય કે ભાઈ આપણું શું, બચ્ચાઓનું ભવિષ્ય શું, રિલાય કેના ઉપર કરવાનું, કોના ઉપર ટ્રસ્ટ કરવાનું આપણાને. તો એ એક છે. તો એના માટે એ જ છે કે આપણે પોતપોતાના બાળકને એક જે બ્રીફિંગ હોય ને કે ભાઈ આપણે આટલું વસ્તુ તો આપણા બચ્ચાને ખબર જ હોવી જોઈએ કે કોઈ અનનોન પર્સન બોલાવે તો જવાનું નહીં, ચોકલેટ આપે તો લેવાનું નહીં. કેમ કે મેક્સિમમ પોસ્કોના કેસીસમાં ચોકલેટ ને એ બધા મહિના સુધી આપે, બચ્ચાઓને લાગે કે હા એ અંકલ કે કાકા જે બી હોય એ મને તો ચોકલેટ જ આપે છે. ભાઈ ચોકલેટના પાછળનું કારણ શું છે, અથવા એને પાછળની લાલચ શું છે, એ બચ્ચાઓ નથી સમજી શકતા. તો પહેલાં તો એ કે આપણે બચ્ચા જોડે ફ્રેન્ડલી રહીએ, કે બચ્ચો કંઈક ખોટું બી કરીને આવે ને તો આપણાને કહી દે, તો આપણાને ખબર પડે કે ભાઈ આના જોડે આ થયું હતું, તો નેક્સ્ટ ટાઈમ માટે આપણે આના માટે પ્રિપેર કરવાનું છે. બરાબર છે. તો એના લીધે આપણે આ ચાલુ થયું કે બેડ ટચ ગુડ ટચ સ્કૂલમાં શીખવાડે પ્રાઇમરીથી. તો એ બી એક સારું એફર્ટ છે કે ભાઈ બચ્ચાઓને ખબર પડે. છોકરીઓ હવે પહેલાં એવું હતું કે ખાલી છોકરીઓને ખબર પડે, એવું નથી, છોકરાઓને બી ખબર પડવી જોઈએ. કેમ કે ક્રાઇમ કરવાવાળા છોકરા કે છોકરી નથી જતો, એની જે મનોવૃત્તિ હોય છે એ એને ફૂલફિલ કરે છે, એ ક્રાઇમ કરે જ છે. ખૂબ ખૂબ આભાર મેમ. ધન્યવાદ. ધન્યવાદ.